નમસ્કાર દર્શક મિત્રો, સમાચારમાં વાત કરીએ તો નર્મદા જિલ્લાના ગરુડેશ્વર તાલુકાના ગોરા ગામમાં નર્મદા નદી કિનારે આવેલું પ્રસિદ્ધ સુરપાણેશ્વર મહાદેવ મંદિરમાં ચોરી થઈ હતી। રાત્રિના સમયે લાઇટ ના હોવાથી તસ્કરોએ ચોરીને અંજામ આપ્યો હતો। તેમાં મંદિરમાં શિવલિંગ પરનો પૌરાણિક ચાંદીનો નાગ, જલધારીની ચોરી, માતાજીનો મુગટ, દાનપેટી પણ તસ્કરો ઉઠાવી ગયા હતા। સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે કે આશરે 6,98,000 જેટલાની ચોરી થઈ છે। નર્મદા પોલીસ દ્વારા તપાસ કરી આગળની કાર્યવાહી કરવામાં આવી હતી। આ મંદિરની ભૂમિ પૂજન કરી આ જગ્યા મેં પસંદ કરી અને મંદિરનું નિર્માણ સરકારે કરાયું અને તે વખતથી અત્યાર સુધી કોઈ તકલીફ થઈ નથી। પણ આ ગઈ રાત્રે મંદિરના તાળા તોડીને અને ત્રિશુલથી ચાંદી જલાધારીની ઉખાડીને અને નાંગ, અતિ પ્રાચીન નાંગ છે જે સિંહ ચુડાસમા સાહેબે ગયા વર્ષે એના ઉપર રિપેર કામ કર્યું અને ચાંદી લગાવી હતી અને સાહેબ એના માટે જ વર્ષોથી ત્યાં જૂના મંદિરથી એ નાગ લાવ્યા હતા। એ નાગને ખૂબ વિશેષ મહત્વ હતું। એ નાગ પણ ચોરાઈ ગયો છે। માતાજીની પાછળ ગણપતિજીની પંચધાતુની મૂર્તિ હતી, એ પણ ચોરાઈ ગઈ છે। ઉપર છત્ર હતો શિવજીના ઉપર, એ પણ ચોરાઈ ગયું છે। પછી જે જલાધારીમાં ચાંદી લગભગ આજથી 2-3 વર્ષ પહેલાં લગાવી હતી, તો અડધી ચાંદી અડધી રહેવા દીધી છે, જે નથી ઉખડી તે, અને જે ઉખડી છે એ ઉખડીને એ પણ લઈ ગયા છે। અને આપણે આની પોલીસને ફરિયાદ અને પોલીસ ખાતાને સવારે અમે દરવાજો ખોલ્યો ત્યારે આ ખબર પડી, તો પોલીસ ખાતાને અમે જાણ કરી છે। અહીં કાયમ 10 વર્ષથી એ આપણે જીઆરડીના જવાનો આવે છે સુવા માટે, પણ 2 દિવસથી અમે તપાસ કરી, પણ 2 દિવસથી છે નહીં, રાત્રે 11 વાગ્યા સુધી 12 વાગ્યા સુધી તો કોઈ આવ્યો નહોતો, એટલે 2 દિવસથી આવતા નથી।